અંજારમાં સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્ર લાલ આંખ કરી છે। અંજાર તાલુકાના અંજાર સીમ વિસ્તારમાં આવેલા સર્વે નંબર 976 વાળી ખેંગારસર તળાવની સરકારી જમીન પર થયેલું વિશાળ ગેરકાયદેસર દબાણ વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું। અંજાર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી દબાણ સમિતિની બેઠકમાં આ અંગે રજૂઆત થયા બાદ મામલતદાર દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ નોટિસ પાઠવીને જમીન માલિકીના પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી હતી। ત્યારબાદ હુકમ થતા 11 જેટલા દબાણકારોને 7 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી અને તમામ દબાણકારોને મળીને કુલ 1,61,02,440 રૂપિયાના દંડની ભરપાઈ કરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં અને લેન્ડ રેવન્યુ કોડની કલમ હેઠળની કાર્યવાહી કરવા છતાં દબાણકારો દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવામાં આવ્યું ન હતું, જેના પરિણામે ગઈકાલે અંજાર મામલતદારની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને અંદાજિત 32,335 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી હતી। તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવેલી આ જમીનની જંત્રી મુજબની અંદાજિત બજાર કિંમત 23,28,12,000 રૂપિયા જેટલી છે। સરકારી જમીન પરના આ મોટા ઓપરેશનથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।